ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પ્રમુખ વર્ણિ દિને જે અંતરના ભાવો પ્રગટ કર્યા હતા, સ્વામીશ્રીના આ સહજ વક્તવ્યમાં અંતરના ઊંડાણમાંથી જે પ્રતિજ્ઞા આવી હતી તેના આધારે આજે આપણે તેઓના મહિમાનું શ્રવણ કરવાના છીએ. સૌ પ્રથમ આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જ મુખે એ પ્રતિજ્ઞા વચનોનું શ્રવણ કરીએ. જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય જય જય. આજે આપશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહીને આપનો કૃતકૃત્ય બનીશ. આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલ્યો છે, તેને પૂર્ણ રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી રાખીને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. તે આપ શ્રી પૂર્ણ કરશો. મારા તમામ સત્સંગ હિતના સેવા કાર્યોમાં પૂજ્ય યોગીજી મહારાજ, સદગુરુઓ, વડીલ સંતો, પાર્ષદો તેમજ તમામ આશ્રિતોને પણ હું ખાસ હૃદયથી વિનંતી કરું છું કે આપ સૌ મને સંપૂર્ણ સહકાર આપશો, જેથી આ મહાન સેવા કાર્ય કરવા હું શક્તિમાન બનું. પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ પ્રતિજ્ઞામાં કહ્યું હતું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. સ્વામીશ્રીની આ પ્રતિજ્ઞામાં તેમના સમગ્ર જીવનનું પ્રતિબિંબ છે. શાસ્ત્રીજી મહારાજની સંસ્થા માટે પોતાની જાતને હોમી દેનાર સ્વામીશ્રીએ ક્યારેય પોતાના દેહની પરવાહ કરી નહોતી. સ્વામી બાપાની આ કર્તવ્ય નિષ્ઠાના દર્શન અનેક સંતો ભક્તોએ કર્યા છે. એમાંના એક પૂજ્ય સર્વમંગલ સ્વામીને વિનંતી કરીએ કે સ્વામી બાપાએ દેહની પરવા કર્યા સિવાય જે રીતે સેવા કરી છે તેના અનુભવ આપણને જણાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કરી એ વખતે એમણે જે શાસ્ત્રીજી મહારાજ પાસે પ્રતિજ્ઞા કરેલી કે મારા દેહની પરવા કર્યા વિના હું આ સંસ્થાની સેવા કરીશ, તો સ્વામીએ જે શબ્દ બોલેલા એ એમના જીવનમાં એમને ચરિતાર્થ કરી બતાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના જેવા મેં નિરખ્યા રે એ આધારિત 2-5 પ્રસંગોની આપણે સ્મૃતિ કરીશું. સ્વામીશ્રી એક વખત ત્યાં ઉમલાવ ગામ છે, બોચાસણની બાજુમાં. તો સ્વામીશ્રી ત્યાં નાનું એક હરિમંદિર બનાવેલું, ત્યાં પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા. સ્વામી ભાદરણ હતા. આગલે દિવસે નગર યાત્રામાં આવેલા, બીજે દિવસે પ્રતિષ્ઠા હતી 1982 તો સ્વામીશ્રી પ્રતિષ્ઠામાં પધાર્યા. વેદોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ, પછી સભા થઈ, પછી એમાં બધા મોટા સંતો હતા, પૂજ્ય વિવેક સાગર સ્વામી, મોહન સ્વામી મહારાજ, બધાએ પ્રવચન કર્યા. પછી લગભગ 12 વાગવા આવ્યા અને સ્વામીશ્રી આગળ માઇક મૂક્યું અને સ્વામીજી જ્યાં જય બોલાવવાની શરૂઆત કરે ત્યાં એ બાજુ વિચરણ કરતા એ વખતે અને જેમણે આ મંદિર બાંધવામાં પ્રયત્ન કરેલો એવા પૂજ્ય ગોપીનાથ સ્વામી એ પણ સ્ટેજ ઉપર બેઠા હતા. પછી એમણે પણ બધું પ્રવચન કર્યું ઘણું. પછી બાપાએ આશીર્વાદ આપ્યા અને ઘણું મોડું થયું. પછી બધા જ વ્યક્તિગત રીતે પગે લાગવા. પહેલા તો બધું આવું ચાલતું જ હતું. આખી સભામાં જે કોઈ પ્રતિષ્ઠાની સભામાં હતા પુરુષ વર્ગમાં એ બધા પગે લાગ્યા અને એક ઉપર થવા આવ્યું, એક ઉપર વાગી ગયા અને પછી જમવા જવાનું હતું. તો હરિભક્તો કે બાપા પધરામણી કરવીશ. એટલે આ બધા સંતોએ અમે લોકોએ વિવેક સાગર સ્વામી બધા સમજાવ્યા કે અત્યારે મોડું થયું છે, ફરીને આપણે પધરામણી કરીશું, હજી જમવાનું બાકી છે, આરામ કરવા સીસવા જવાનું હતું.
નાગજી કાકાના ઘરે. તો હરિભક્તોએ આગ્રહ કર્યો, સ્વામી કે હાલો આપણે જઈએ. અને સ્વામી તરત જ જમવાનું બાકી છે, ભર ઉનાળાની વૈશાખ મહિનાની ધમધમતી ગરમી હતી અને પધરામણી શરૂ થઈ. 45 પધરામણી સ્વામીએ કરેલી. એ 45 પધરામણી કરી અને પછી જમવા બિરાજા. અને જમ્યા પછી શીશવા જૈન બાપાએ આરામ કરેલો. તો પણ હસતા મોઢે, કોઈ કંટાળો નહીં, કોઈ પ્રકારનું મનમાં એવું નહીં કે આ લોકો સમજતા નથી. તો આ રીતે સ્વામીશ્રીએ હરિભક્તોને રાજી કરવા માટે કોઈ દિવસ પોતાના દેહની પરવા કરી નથી. સ્વામી એક વખત જાળીલા જૂની પ્રતિષ્ઠા કરી, સારંગપુર ફૂલડોલનો ઉત્સવ કરી અને બાપા જાળીલા ગયા. અને બીજા ત્રીજા દિવસે જાળીલામાં પ્રતિષ્ઠા કરી અને ઘણું મોડું થયું, થોડો આરામ કરી અને બાપા સુંદરિયાણા ગામમાં ગયા, હિમરાજ શેઠનું. ત્યાં સભા કરી, 25-30 પધરામણી કરી. ત્યાંથી સ્વામી રાણપરી ગામમાં ગયા અને રાણપરીમાં સાંજે પછી સંધ્યા ઢળી ગયેલી, એટલે રાત્રે પાછું ભોજન પાણી કર્યા. ત્યાં રાતની લાઈટ તો કાંઈ હતી જ નહીં. પેટ્રોમેક્સના અંજવાળે સભા કરી. તો એક ગોવિંદ કાકા કરીને હતા રોજિતના, ઘણી રાતે મોડું થઈ ગયેલું. એ કે બાપા રોજિત આવો. કીધું અત્યારે કેમ? કે ના અત્યારે ને અત્યારે આવો. પછી બીજા બધા સંતોને સ્વામી ટ્રેક્ટરમાં કીધું કે તમે સારંગપુર જાઓ. અને સ્વામી રાત્રે 11 વાગ્યા પછી રોજિત ગયા અને કે આવું પધરામણી કરો. આવું ગામમાં કોઈને ખબર નહીં. તો ઓલા ઘરના ફળિયા હોય, ઓસરી હોય, ખાટલા પાથરા હોય, ઢોર બાંધ્યા હોય, એ બધાને આઘા પાસા કરે, વળી ક્યાંક ગોદડું પાથરે, પાછું રૂ હોધે, દિવેટ બનાવે અને આરતી કરીને રાત્રે 1:30-2 વાગ્યે સ્વામી રાત્રે સારંગપુર પધારેલા. સ્વામી ત્યાં માતર બાજુમાં ત્રાસ ગામ છે લીંબાસી આગળ, એટલે સ્વામી ત્યાં ગયેલા, ચોખાનો ખરડો કરતા હતા. અને બાપાએ પેલા મૂળજીભાઈ એક હતા અમારા ખેડાના, આમ તો ડુંગરી ટીંબાલાટના, અને ઘનશ્યામભાઈ માતરના, એ બધા આયોજન કરતા. તો એક પત્ર લખેલો કે એમ 5 વાગે આવીશું. તો બાપા વિવેકસાગર સ્વામી એમ મૂળજીભાઈ ગયા ને તો એક પણ માણસ ન મળે, એક પણ. એક રામભાઈ કાકા કરીને હતા, એના ઘર આગળ જઈને ગાડી ઉભી રાખી, એક ચકલું ફરકે નહીં. અને પછી એને બોલાવ્યા. તો બિચારા ભાવથી આવ્યા અને કે આવો સ્વામી આવ્યા. પછી કે તમને પત્ર મળ્યો છે? કે આ મળ્યો છે ને. પછી કે આપણે સભા કરવાની બધું લખેલું. અને પછી એક ગોદડું લઈ આવ્યા, જૂનું ખાટલું સામાન્ય પાથરું હોય. ત્યાં એક ઓટલો હતો ઘર આગળ, ઉમેદ કાકાના ઘર આગળ. ઓટલા પર ગોદડું પાથરું. બાપા ત્યાં બેઠા, વિવેકસાગર સ્વામી, હું, મૂળજીભાઈ ને 4-5 જણા હતા. એમ્બેસેડર ગાડી હતી. અને પછી બન્યું એવું કે બાપા કે આપણે સભા કરીએ, એટલે એક તાટિયું લઈ આવ્યા. એક પણ અમે 4-5 જણા, અને સામે ઓડિયન્સમાં ભાઈ ઉમેદ કાકા 2 જ જણા. બાપા વિવેકસાગર સ્વામી કે કથા કરો. એ પાછી એમ વગર માઇક તો કહેતું જ નહીં. એ વિવેકસાગર સ્વામી પ્રવચન કર્યું. પછી બાપાએ આશીર્વાદ આપ્યા. અમે 4 સ્ટેજ ઉપર અને આ બાજુ ઓડિયન્સમાં 2 જણા. પણ પોણો કલાક તો કોઈ ત્રીજું માણસ આવ્યું નહીં. પછી બાપા કહેવા આપણે શું કરીશું, ખરડો કરવો છે. પછી કે હાલો આપણે ઘેર જઈએ. એટલે બાપા ઘેર ફર્યા અને બધાની લખણી, ડાંગર, ચોખા જે શ્રદ્ધા પ્રમાણે આપે. પણ એટલી બધી પ્રસન્નતા, કોઈ અકળામણ નહીં. કોઈ રામભાઈ કાકાને પણ કે મેં આયોજન તેમ કર્યું નહીં, અમે પત્ર લખેલો, કોઈ આવ્યા, કશું જ નહીં. અને ઉડતી એમના મુખારવિંદ ઉપર પ્રસન્નતા દેખાય. અને છેલ્લે હમણાં બાપા જયારે બાયપાસ સર્જરી કરી 98ની અંદર, અને એ વખતે સ્વામી બાપા પછી બધા કમિટીએ નક્કી કર્યું કે મોટા મંદિરમાં બાપા બધે રહેશે અને બધાને લાભ લેવા ત્યાં આવી જવું 15 દી મહિનો. અને સ્વામી શ્રી પછી મુંબઈ આવ્યા. મુંબઈથી બાપા રાજકોટ પ્રતિષ્ઠા કરી, જયંતિનો ઉત્સવ થયો. પછી સારંગપુર, ગઢડા, સુરેન્દ્રનગર બધા મંદિરમાં દર્શન કરી અને બાપા મેળાઓ પ્રતિષ્ઠા કરવા આવ્યા. હવે એ વખતે બદલપુરના હરિભક્તો બધા સ્વામીને મળ્યા કે બાપા બદલપુર આવો. હજી સ્વામી આણંદ ગયા નથી, બોચાસણ ગયા નથી, હજી બાયપાસ કરાવીને આવ્યા છે. અને સીધા એમને આમંત્રણ આપી દીધું. બાપાએ હા પાડી દીધી. પછી કે બાપા પારાયણ કરો, 7 દાડા રોકા. બાપા કે 7 દાડા રોકાશું. અને હા પાડી દીધી, બધું તારીખ આપી દીધી. બધાને ખબર પડી ત્યાં આગળ સ્વાય ને ભગવત ચરણ સ્વાય ને કે આ બધું શું થયું, કે આ બાપા કે આપણે ગોઠવી દીધું. બધાને આશ્ચર્ય થયું. એટલે બાપા ગયા. મંદિરમાં ઉતારો હતો, સ્કૂલના કેમ્પસમાં પારાયણ હતી. હવે બન્યું એવું કે 2-3 દિવસ પારાયણ થઈને તો બાપાને તાવ આવ્યો. એટલે ત્યાં ગોલબ સ્વામીને બધા વિનંતી કરી કે બાપા આપણે બોચાસણ જઈએ, આણંદ જઈએ, આરામ કરીએ, દવા પાણી હરખું થાય. ના સ્વામી કે હવે આપણે દવા ત્યાં લેવી, અહીંયા રહીએ. અને સ્વામી પાછું એને 16 તુલા રાખેલી. આજુબાજુના 10-15 ગામ, બદલપુર ને ડાલીન, કઠાણા, કનુન, ધુવારણ ને કલમસર, બધાય ભાવિકોએ ભેગા થઈ અને 1 તુલા, થોડી બહુ અલ્પ સેવા હતી એમ કરીને 1 તુલા એટલી સેવા, લગભગ કોઈ નાનું મોટું સોનું છે, રકમ છે,
અને એ બધો પ્રસંગ હતો. બદલપુર મંદિરનો પાટોત્સવ હતો અને સ્વામીને આગલે 2 દિવસ તાવ આવેલો. હાજે કાંઈ જમેલા નહીં અને આમ પરાણે થોડીક એક ચમચી ખીચડીને છાશ આપીને તો સ્વામી આમ મોઢું બગાડી ગયેલા અને દવા લઈને આરામ કરતા હતા. હવે પાટોત્સવની વિધિમાં બધાએ વિનંતી કરેલી કે બાપા આપ નહીં પધારતા, ત્યાગ વલ્લભ સ્વામી છે અને સંતો હરિભક્તોનો કોઈ આગ્રહ નહોતો, પણ તોય બાપાના મનમાં એમ કે મારે જવું એમ. મંદિરને અડીને જ રૂમ હતી, ઉતારો તો બધું સંભળાય એવું હતું. મહાપૂજા પૂરી થઈને જે આરતીનો તૈયારી થઈ ને તો બાપા જાતે રજાઈ ઉડેલી કાઢીને બેઠા થયા અને વલ્લભ સ્વામી બધા સેવકોને કે મારે જવું છે. એટલે બાજુમાં જ હતું એટલે સ્વામીની રુચિ હતી એટલે સ્વામીને લાવ્યા. સ્વામી ઉભા ઉભા આખી આરતી કરી, પછી બધા એમને ચોખાનો વાટકો લીધો, બધા પર અક્ષરથી આશીર્વાદ આપ્યા. પછી સ્વામી કે આપણે સભામાં જઈએ. બાજુનું ફળિયામાં જ સભા હતી, મંદિરના કેમ્પસમાં સ્ટેજ ઉપર આવ્યા અને તરત સુવર્ણ તુલાનો ઉત્સવ શરૂ થયો અને નાના નાના હરિભક્તોએ બહુ નાની અલ્પ સેવા કરેલી. બધા જ હરિભક્તોના નામ બોલ્યા, બધાએ સુવર્ણ અર્પણ કરે, બાપા પગે લાગે બાપાને, બાપા માથે હાથ મૂકે અને 57 મિનિટ પૂરી 1 કલાક સ્વામી ત્યાં બધાને એટલા બધા રાજી કર્યા. અને પછી સ્વામી આવ્યા ઉતારામાં આવ્યા ને એટલે સ્વામી સીધા પલંગ ઉપર આમ એકદમ, મેં જિંદગીમાં કોઈ દાડો આટલી સ્પીડમાં સ્વામીને પહોંચતા જોયા નથી. બહુ નિરાતે બધાને દ્રષ્ટિ કરે, હાથ જોડે, પગે લાગે, પછી આમ બધું આમ પાણી પીવે અને સ્વામી સીધા જેમ કરંટ લાગે ને એમ સ્વામી હુઈ ગયા. સ્વામી કહેવાનું ઓઢાડો ઓઢાડો અને ઠંડી આમ શરીર આખું ધ્રુજે તો ગોદડું ઓઢાડ્યું, બ્લેન્કેટ ઓઢાડ્યો તોય સ્વામી કે ઓઢાડો. તો કૃષ્ણ વલ્લભ સ્વામી ખાટલા નીચે એક રજાઈ રાખતા, પેલા ઢીસણ નીચે રાખવાની, એ ઓઢાડી દીધી અને આમ આખું બધું ધ્રુજે અને એટલી ઠંડી ચડેલી. આટલી બીમારીમાં, આટલી અશક્તિમાં, આટલું બાયપાસ પછી તરત જ હજી તો વરસ પૂરું થયું નથી અને સ્વામીએ 7 દિવસ સુધી ત્યાં રોકાણા, હરિભક્તોને રાજી કર્યા. તો ટૂંકમાં જેમ ચંદન પોતે ઘસાઈ જાય ને બીજાને શીતળ કરે, અગરબત્તી પોતે બળે ને બીજાને સુગંધ કરે, એમ સ્વામીશ્રીએ હરિભક્તો માટે, સમાજ માટે, આખી જિંદગી પરોપકાર માટે, લોક કલ્યાણ માટે પોતાનું આખું ખર્ચી નાખ્યું. અને ખૂબીને આશ્ચર્યની વાત તો એ છે કે આટલો બધો ભીડો સ્વામીએ, અને આપણે 4 ભાગ વાંચ્યા, આપણે આમ હરેરાટી થઈ જાય. છતાં સ્વામીશ્રીને કોઈ જ્યારે બધા કે સ્વામી તમે બહુ ભીડો બેઠો છો, તમે આટલો પરિશ્રમ કરો, તો સ્વામી એક જ વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ જેટલું વેઠું છે એવું તો આપણે કાંઈ નથી, આપણે તો લાપસીમાં લીટા છે. બીજી એક વાત બહુ નજર જોઈ કે કોઈ પણ સંતો, હરિભક્તો, ભાવિકો, મહાનુભાવો સ્વામીને જ્યારે વિનંતી કરે, ટાઈમ હોય ન હોય, સ્વાસ્થ્ય સારું હોય ન હોય, પણ સ્વામીને આમ ના પાડતા એમની જીભ ન પડે. આમ એમનું આમ અંદરથી કોઈ સંજોગો ન હોય, કોઈ પરિસ્થિતિ ન હોય, કોઈ સમય ન હોય, તો પણ એમના મનમાં લોહીના એક એક કણમાં, જીનેટેકમાં એક જ વાત રમ્યા કરતી કે ભલે દેહનું જે થવાનું હોય થાય, પણ મારે સંતો, હરિભક્તો, બધા ભાવિકોને રાજી કરવા છે. તો સ્વામીશ્રી આપણા માટે આ દેહના છેલ્લા શ્વાસ સુધી આખું ઘસી નાખ્યું છે અને આવી રીતે એમણે ગુરુને જે વચન આપેલું એ 100% એમણે પ્રતિજ્ઞા પાળી છે. આપણને પણ આવી સેવા કરવાનું બળ મળે. અને સ્વામીએ સંતોને એક વાર વાત કરેલી, સ્વામી કે આ દેહને ખાડા જેવું કરી નાખવું, એ ખરેખર સ્વામી બોલ્યા નથી, પણ પોતાના આચરણ દ્વારા, વર્તન દ્વારા, પોતાના જીવન દ્વારા પોતે આપણને વર્તી બતાવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ પ્રતિજ્ઞાની અંદર જણાવ્યું હતું કે આપે આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે તેની પૂરતી રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. પરમ પૂજ્ય સ્વામી બાપાની આ એક વિશિષ્ટ કાર્યશૈલી હતી. એ વિશેષતા હતી એમની કાળજી, ખંત, ચોકસાઈ. કોઈ પણ કામ અધૂરું, ઉપર છલ્લું કે જેમ તેમ કરવામાં તેઓ માનતા નહીં. તેઓની ચોકસાઈ રૂપ આ વિશિષ્ટ ભક્તિના અનુભવો જણાવશે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે જ્યારે આપણે સૌ પ્રમુખવાણી દિનનો ઉત્સવ ઉજવી રહ્યા છે,
તે વખતે એક વિચાર સૌ કોઈને આવે છે કે સમગ્ર BAPS સ્વામિનારાયણ સંસ્થાની અંદર આ દિન ઐતિહાસિક છે, પણ ન કેવળ આપણા સંપ્રદાય પૂરતો, સમગ્ર આધ્યાત્મિક વિશ્વની અંદર પણ આ દિવસ એક ઐતિહાસિક કહેતા કે હિસ્ટોરિક છે. આપને પ્રશ્ન થશે કે કઈ રીતે, કે જ્યારે પ્રમુખ વર્ણિનો જે દિવસ હતો એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અમદાવાદની અંદર એક સામાન્ય પોળ, આંબલીવાળી પોળ, એમાં પણ એક સામાન્ય મકાન અને એની અંદર પણ એકાંતમાં વ્યક્તિગત રીતે મુઠ્ઠીભર સંતોને મુઠ્ઠીભર હરિભક્તો સમક્ષ એક એકાંતની આવી એક ક્ષણ હોય એ ઐતિહાસિક કઈ રીતે બની શકે? પણ જ્યારે વ્યક્તિ પોતે ઐતિહાસિક બની જાય છે, વ્યક્તિ પોતે વૈશ્વિક બની જાય છે, ત્યારે તે વ્યક્તિની આવી ક્ષણો પણ ઐતિહાસિક અને વૈશ્વિક બની જતી હોય છે. અને પ્રમુખ સ્વામી મહારાજે એમના એક વ્યક્તિગત પ્રભાવના કારણે, પુરુષાર્થના કારણે, હમણાં જેમ આપણે સાંભળ્યું કે સ્વામીએ એ પોતાનો સંપૂર્ણ દેહ સત્સંગ અને સત્સંગીઓ માટે અને સંસ્થા માટે કૃષ્ણાર્પણ કરી દીધો હતો. તો એ જ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની તે દિવસની જે પ્રાર્થના છે, તો સ્વામીએ જે વાત કરી હતી એની અંદર એક બીજી વાત પણ પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. સ્વામીએ કહ્યું કે અક્ષર પુરુષોત્તમ જ્ઞાન રૂપી બગીચો જે આપે ખીલવ્યો છે તેની અભિવૃદ્ધિ થાય એની માટે હું દરરોજ ખંત દઈ અને કાળજીપૂર્વક સેવા કરીશ. આ એક ભાવના નથી અને ભાવાર્થ નથી, પણ સ્વામીશ્રીની એક મેઇન પ્રિન્સિપલ, એમનો એક કોર વેલ્યુ હતો. પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર સંપ્રદાયનો જે વિકાસ કર્યો છે એમાં કેવળ એમની દિવ્યતા નહીં, પવિત્રતા નહીં, નમ્રતા નહીં, પણ તે ઉપરાંત પણ સ્વામીશ્રીની એક ભાવના હતી સંપૂર્ણતા. ખંત દઈ અને કાળજીપૂર્વક, with care and compassion, passion and perfection. આજે પણ જ્યારે આપણે સંપ્રદાયની અંદર જોઈએ છે તો ઠેર ઠેર સંતોના જીવનમાં, સત્સંગીઓના જીવનમાં, આપણા કાર્ય કરવાની પદ્ધતિની અંદર, કે આપણી નાની મોટી પ્રવૃત્તિ હોય, પછી મંદિરો હોય, પ્રતિષ્ઠા હોય, ઉત્સવો હોય, કે સામાન્ય બૂટ ચંપલ કાઢવાની સુવ્યવસ્થા હોય, એ બધાની અંદર યુ વિલ ફીલ અ પ્રમુખ સ્વામીનેસ. We can feel his fingerprints everywhere. We can see his eye prints in everything. And we can experience his DNA prints in you and me and everyone. જ્યાં જુઓ ત્યાં તમને પ્રમુખ સ્વામી મહારાજની એક આભા અને એમને પ્રભાવની અનુભૂતિ થયા જ કરે છે. એ પછી જ્યારે આપણે કોઈ પ્રસાદનું બોક્સ પેક કરતા હોય તો સ્વામી કેવી રીતના કરાવતા, ખખડાવીને પણ કેવી રીતના આપતા, કોઈક વ્યક્તિ આવે એને ભાવે આપતા. આમ જોવા જઈએ તો આપણી એ બૂટ ચંપલ કાઢવાની રીત હોય, કે સ્ટેજ ઉપર ખુરશી ગોઠવવાની રીત હોય, કે કોઈ સ્ટેજ ઉપર મહાનુભાવો આવે તો એની શાલ કઈ પ્રકારની, કઈ રીતે ઓઢાડવી, ધી એલિગન્સ, ધ ડિગ્નિટી, ધ બ્યુટી જે સ્વામી આખા એક ધર્મની અંદર આપી છે. એ પછી સ્વચ્છતા હોય, મંદિરના શિખરો હોય, કે કોતરકામ કેટલા ઊંડા કરવા, કે પછી પિલર્સ કહેતા કે થાંભલાની કઈ સાઇઝ રાખવી, એ પછી ખીચડીનું બોક્સ હોય, કે પછી મગસ કેવી રીતના કરવો, કે સ્વામીએ આપણને નાનામાં નાની રીત, એ પછી ડ્રાઈવરને જમાડીને મોકલવા, કે કોક આવે એની સુવાની વ્યવસ્થા કરવી, કોઈ આવે તેના ઉતારાનું ચેકિંગ કરવું. આ બધું જ જે આપણા એક લોહીમાં છે, જે સંપ્રદાયના મેઇન પ્રવાહમાં છે, એ બધી જ જગ્યાએ તમે પ્રમુખ સ્વામી મહારાજનું પરફેક્શન જોઈ શકો છો. મને એ પણ યાદ છે કે 2011ની સાલમાં જ્યારે સ્વામીશ્રીની ઉંમર 90 વર્ષની હતી અને તે વખતે મુંબઈમાં સ્વામી સવારે સભામાં પૂજા કરવા આવ્યા અને મહાનુભાવોની અંદર એન રવિચંદ્રન, ઇન્દોર IIMના ડાયરેક્ટર અને બહુ જ મોટા મેથેમેટિશિયન અને સ્ટેટિસ્ટિશિયન, બુદ્ધિશાળી, પ્રભાવશાળી, અને જ્યારે સભામાં બેઠા હતા અને સ્વામીની જે બધાને સંતોને ખ્યાલ છે, હરિભક્તોને, કે સ્વામી જેવા સ્ટેજ ઉપર આવ્યા
અને નિર્ભય સ્વામી આમ પાઠ ગોઠવતા હતા અને સ્વામીની આ ખાસિયત જે આપણે સૌએ જોઈ છે કે જેવા આમ બેસે અને સ્વામી પછી આમ જે સ્વામી કરતા કે પાઠ થોડીક આમ ખસેડો, ઊંચી કરો, આમ કરો, વાંકી કરો, સીધી કરો, પછી હાથ આમ કરતા. આવું સ્વામીએ કર્યું અને તરત જ રવિચંદ્રને અમને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ ડુઇંગ, કે આ શું કરી રહ્યા છે, આ કોઈક સવારની કાંઈક એવી એક રિચ્યુઅલ છે? મેં કહ્યું ના 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 ના, આ બાપા આવ્યા અને આ જે પાઠ છે એ આમ બહુ પરફેક્ટ એ ગોઠવે છે. એટલે કે આ ગોઠવવાનું એટલે કે ના, મેં કહ્યું સ્વામીને એક ખાસિયત છે એ કે રોજ કરે છે, મેં કહ્યું ઘણી વાર કરે છે. તે વખતે એક વાત કે બોલ્યા આ તદ્દન બહારની વ્યક્તિ, અને એને કહ્યું કે વાવ, કે ઇફ he can align his puja inch by inch, જો એ પોતાની રોજની પૂજા ઇંચે ઇંચ એને સુવ્યવસ્થિત કરતા હોય at this age, then I'm sure he will not allow this institution to divert even by a millimeter. કે જો પ્રમુખ સ્વામી મહારાજ ઇંચે ઇંચ એમની સવારની પૂજા ગોઠવી શકતા હોય તો આ સંપ્રદાય કે સંસ્થાને એક મિલીમીટર પણ ફંટાવા દેશે નહીં. આ આપણને ખબર પડે કે કેટલું બધું સ્વામીનું પરફેક્શન. આપણે તો ઘણીવાર સવારે પૂજા કરતા હોય તો કપાળ વળી ગઈ, કાપડ વળી ગયું, મૂર્તિ થોડી ગાડી ગોઠવાઈ ગઈ, શિક્ષાપત્રી વાંકી થઈ ગયું, વી ડોન્ટ માઇન્ડ. પણ પ્રમુખ સ્વામીનો જે સ્વભાવ હતો એકદમ પરફેક્શન ઇન એવરીથિંગ. ત્યાં સ્વામીનું પૂરતું નહોતું કે એમની એક ભાવના કે ઓવરઓલ હાઉ હી વોન્ટેડ ધ સંપ્રદાય ટુ મૂવ, પણ એમના તમામ કાર્ય અને કર્મ પણ આપણે જોઈએ ને તો દરેક સંતોને આવા ઢગલા પ્રસંગો હશે કે સ્વામી નાનામાં નાની વાત. એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે 2008ની સાલનો, કે જ્યારે જામનગરનું ખાતવિધિ થતી હતી. સૌ કોઈને ખ્યાલ હશે કે જામનગર એક બહુ મોટો ઇતિહાસ, કે ભારત સ્વતંત્ર થયા પછી કોઈ પણ એરફોર્સ બેઝની નજીક કોઈ પણ સિવિલિયન બિલ્ડિંગને પરમિશન મળી હોય એમાં આપણું આ જામનગરનું મંદિર. વ્યવસ્થિત રીતે પરમિશન, સરકારી અધિકારીઓ બધા હાજર રહેવાના હતા, એરફોર્સના એર કોમોડોર પણ પોતે હાજર રહેવાના હતા, અને બધાની હાજરીની અંદર જ્યારે ખાતવિધિ થવાની હતી એટલે ઓબ્વિયસલી પ્રમુખ સ્વામી એવા એક ગુરુ કે એ નાનામાં નાનું બધું આયોજન સમજાવે અને પછી પાછું એનું મોનિટર કરે. એટલે આગલે દિવસે રાતે સ્વામીએ અચાનક મિટિંગ બોલાવી. બધી જ મિટિંગ પતી ગઈ હતી કે કેવી રીતના કોને ક્યાં બેસાડવા, ક્યાં ગોઠવવું, કેવી વિધિ કરવી, તો એ સ્વામી અચાનક મિટિંગ બોલાવી. એમાં પછી ધર્મનિધિ સ્વામી અને અમે બધા હતા, અને સાથે સાથે સ્વામીએ ઘનશ્યામ પ્રસાદ સ્વામી, બ્રહ્મતીર્થ સ્વામી અને આપણે શ્રુતિ પ્રકાશ સ્વામી બધાને બોલાવ્યા. અને પછી સ્વામીએ કીધું કે આ કેવી રીતના થવાનું છે, બધી વાત બધાએ ફટાફટ ફરીવાર સમજાવી. અને પછી સ્વામી કહે કે પણ હવે સવારના તો આપણને ખબર છે કે આ પૂજા પછી આપણા બધા હરિભક્તો તો સવારના વહેલા આખો પ્રસંગ છે, અને ત્યાંથી પછી સ્વામી કહે બધા ઘરે તો જવા નથી, બધા પોતપોતાના કામે ચડે. અમે કીધું કે હા બાપા, એટલે જ આપણે સવારના વહેલો રાખ્યો છે, એટલે કે બધા જઈને કામે ચડી શકે. તો સ્વામી કે હું એ જ કહેવા માંગુ છું, બધા કામે ચડવાના હોય તો જ્યારે આપણે પૂજા વિધિ થશે ત્યારે સ્વામી કે આપણે ચાંદલા બધા હરિભક્તોને કઈ રીતે કરવાના છે. હવે જ્યારે ખાત વિધિ હોય ત્યારે ખાત વિધિના પ્રસંગો, શ્લોકો, ઈંટો, આ તે પથ્થરો, એમાં બધાને ધ્યાન હોય. હરિભક્તોને મહાપૂજામાં ચાંદલા માટે આપણે બધા જ જાણીએ છીએ કે જે 2-3 સંતો બોલાય નહીં પણ ફ્રી હોય એને આપણે પછી કંકુની વાડકી અને ચોખા આપી અને બધાને ચાંદલા કરવા જાય. એટલે મેં કીધું કે બાપા એ તો તે વખતે જે ત્યાં હાજર હશે એ સંતો જશે. સાહેબ કે એવું નહીં. મેં કીધું કેમ એવું નહીં? સાહેબ કે બધાને તમે ખ્યાલ રાખજો કે બધા અહીંથી કોઈ કપડાં બદલવા જવાનું નથી, બધા અહીંથી જ કામે જો ચડવાના હોય તો આપણે એવા સંતો રાખવાના સાંઈ કે પ્રેક્ટિસ કરાવવાની કે ચાંદલો વ્યવસ્થિત કરે, સાંઈ કે લપેડા ના કરે, ભેંસ ભડકામણો ના કરે. અને સ્વામી કે પછી એના પર જે ચોખા ચોટાડે, સ્વામી કે એ 2-3 જ દાણા હોય એટલા બધા ચોખા ના ચોટાડે કે પછી એના શર્ટમાં જતા રહે, આખો દિવસ ખૂંચે, કારણ કે શર્ટ કાઢવાના નથી, સીધા કામે જ. આટલું બધું ડિટેલિંગ, હુ વુડ થિંક? હરિભક્તોને ચાંદલો કોણ કરે અને કેટલા ચોખા ચોટાડવા, ધીસ વોઝ ધ લેવલ ઓફ પરફેક્શન ધ પ્રમુખ સ્વામી એક્સપેક્ટેડ ફ્રોમ અસ. કયા લેવલે સ્વામી એ સંપ્રદાય અને આપણી રીતભાત અને રીતિ રિવાજ મૂકી છે. બધા જ આપણે આંખો બંધ કરીએ તો નાની નાની બાબતમાં આપણને સમજ પડશે કે સ્વામીએ ક્યાં સુધી આપણને શીખવાડ્યું છે. ઓફકોર્સ હિઝ ફિંગરપ્રિન્ટ્સ ફોર એવરીવેર. ઓફકોર્સ હિઝ આઈપ્રિન્ટ્સ ફોર એવરીવેર. નાની વસ્તુ પર સ્વામી દ્રષ્ટિ રાખતા. પરફેક્શન ટુ ધ હાઈએસ્ટ લેવલ.
જ્યારે 2007માં સંસ્થાનો શતાબ્દી ઉત્સવ ઉજવાતો હતો અને તે વખતે બધાને ખબર છે કે આપણે જે 4 દિવસના મોટા ભવ્ય ઉત્સવ કર્યા હતા, બાળ દિન, મહિલા દિન, યુવા દિન અને પછી આપણે પ્રમુખ સ્વામીની જન્મ જયંતિ દિન. અને એ છેલ્લા દિવસે, જન્મ જયંતિના દિવસે 17મી ડિસેમ્બર, અને તે વખતે લગભગ 3.25 લાખ માણસો સભામાં હતા. પિન ડ્રોપ સાયલન્સ. એટલા બધા લોકો આ બાપાની દિવ્યતાથી પ્રભાવિત હતા. સ્ટેજ પણ ભવ્ય અને પહેલી રો પણ લગભગ 200-250 ફૂટ દૂર. અને તે વખતે આપણે પ્રોગ્રામની અંદર આયોજન એવું કર્યું હતું કે સ્વામીશ્રીના આખા જે બધા પ્રસંગો કહેવાય, વચમાં નાનો ડ્રામા આવે કે નાનું વિડીયો આવે, પણ અમુક વખત એવી વિડીયો હતી જે 7-8 મિનિટની હતી અને અંધારું હોય સ્ટેજ ઉપર. તે વખતે બાપાએ ધારો કે લઘુ કરવા જવું હોય તો જઈ શકે એવી વાત હતી. સ્વામી તો ખસ્યા જ નહોતા. આ ઉંમરે પણ સ્વામીશ્રી એકદમ સ્થિર થઈને બેઠા હતા અને જરાય મૂવમેન્ટ નહીં. એટલે જ્યારે 8 મિનિટની કંઈક વિડીયો આવે ને તે વખતે નાનચંદ સ્વામી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે અત્યારે તમારે એવું હોય તો બાપાને જરા કહી આવો કે બાપા અત્યારે લઘુ કરવા જવું હોય તો જઈ આવે, કારણ કે સભા હજુ લાંબી ચાલવાની છે. એટલે મેં કહ્યું કે હા વાંધો નહીં. એટલે નાનચંદ સ્વામીએ મને કહ્યું એટલે હું સ્વામી પાસે ગયો ત્યાં સ્ટેજ ઉપર. સ્વામી આમ સ્ટેજ ઉપર આમ ભવ્યતાથી બેઠા હતા, અંધારું ઘોર થઈ ગયું હતું. અને તે વખતે મેં કીધું કે બાપા આપણે લઘુ કરવા જવું છે. તો સ્વામી કે કેમ? મેં કહ્યું એવું નહીં. મેં કહ્યું અત્યારે સ્વામી સમય છે, જો આપે જવું હોય તો અત્યારે જવાશે. અંધારું છે, કોઈને ખબર નહીં પડે, સ્ટેજ ઉપર બધા જોતા નથી અને સ્ક્રીન ઉપર જુએ છે, એટલે બાપા આપણે જઈને પાછા આવી શકાશે. સાહેબ કે પણ શું કરવા? મેં કહ્યું ના બાપા એવો આગ્રહ નથી. પછી બાપાને સમજાવવા માટે આપણે હવે કહું છું કે ઘણીવાર અમે સદગુરુ સંતોનું દ્રષ્ટાંત આપીએ. એટલે મેં કીધું કે બાપા આ સ્ટેજ ઉપર બેઠેલા તમામ સદગુરુ સંતો લઘુ કરવા જઈ આવ્યા છે, એટલે મેં કહ્યું આપે જવું હોય તો વાંધો નથી. એટલે બાપાને આમ કહેવાય છે થોડી હિંમત મળે કે હવે જઈ શકાય એમ. તો એકદમ ઠાવકાઈથી સ્વામી મને કહ્યું સાંઈ એવું નથી. મારી જમણી બાજુ સ્વામી કે કોઈ નથી ગયું અને મારી ડાબી બાજુના 3 જઈ આવ્યા છે. આઈ વોઝ શોક્ડ. અમે જે નીચેથી સ્ટેજને સતત જોતા હતા એમને ખબર નથી, અને હકીકતમાં જેવું હતું કે સ્વામીની જમણી બાજુ મહંત સ્વામી બેઠા હતા, કોઠારી બાપા બેઠા હતા અને ઈશ્વર સ્વામી. એ ત્રણેયમાંથી કોઈ લઘુ કરવા ઊભા થયા નહોતા. અને બાપાની ડાબી બાજુ એ આપણે ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને વિવેક સાગર સ્વામી, એ ત્રણેય જણ લઘુ કરવા જઈ આવ્યા હતા. ઇમેજિન, આટલા મોટા ઉત્સવમાં લાખો માણસો બેઠા છે અને આટલો બધો ભવ્ય ઉત્સવ ચાલે છે, એમાં કોણ લઘુ કરવા જાય છે એ પણ સ્વામી જાણે છે. હી ઇઝ આઈ પ્રિન્સ. પરફેક્શનવાળી દ્રષ્ટિ, પરફેક્શનવાળું કાર્ય અને પરફેક્શનવાળી સ્વામીની ભાવના. અને એથી જ આપણે જોઈએ છીએ કે આખો સંપ્રદાયને સ્વામીએ કંઈક એક જુદા લીગ ઉપર મૂકી દીધો છે. આપણી જવાબદારી કેવી થાય છે કે જ્યારે 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણિ દિનના 50 વર્ષ ઉજવાતા હતા અને અમદાવાદની અંદર સ્વામી સવારના આપણા જે યોગીજી મહારાજના હાથનું જે સર્કલ છે એનું ઉદ્ઘાટન કરી અને પછી આંબલીવાડી પોળ ગયા. આંબલીવાડી પોળમાં સ્વામી એકદમ ભાવ વિભોર થઈ ગયા, દર્શન કરી, સ્મૃતિ કરી અને પછી ત્યાં આંબલીવાડી પોળની અંદર જ નાનું સ્ટેજ, ભર ગરમી, અને એ સ્ટેજ ઉપર સ્વામી આવ્યા. અને તે વખતે સ્વામી જે ભાવમાં હતા તે વખતે અમે ત્યાંથી સ્વામી કાલુપુર દર્શન કરવા જવાના હતા જૂના મંદિરમાં. અને જતા પહેલા સ્વામી અમે બધા ઊભા હતા અને તે વખત જતા હતા પસાર થતા ત્યારે સ્વામીએ એક બહુ સારી વાત કરી. સ્વામી કે શાસ્ત્રીજી મહારાજે આપણને અપનાવ્યા એ આપણું ભાગ્ય, અને શાસ્ત્રીજી મહારાજની અને સંસ્થાની છેલ્લા શ્વાસ સુધી સેવા થાય એ આપણું અહોભાગ્ય. સત્પુરુષે આપણને અપનાવ્યા એ ભાગ્ય, અને સંસ્થા અને સત્પુરુષની અખંડ સેવા થાય એ આપણું અહોભાગ્ય. આ જ ભાવનાથી સ્વામીએ આખી જિંદગી સેવા કરી છે. અને હું એટલા માટે આ વાત કરું છું કે સ્વામીએ પણ આપણને અવસર આપ્યો કે આ પ્રાર્થના કહો કે પ્રતિજ્ઞા કહો એ કેવળ પ્રમુખ સ્વામીની પ્રાર્થના અને પ્રતિજ્ઞા નથી, પણ સત્પુરુષ માત્રની. મહંત સ્વામીની પણ પ્રાર્થના અને પ્રતિજ્ઞા આ જ છે. અને આગળ ઉપર ગુણાતીત સત્પુરુષની પણ પ્રાર્થના અને પ્રતિજ્ઞા આ જ રહેશે. કારણ કે જે પ્રમુખ સ્વામી મહારાજ જે આટલા પરફેક્શનિસ્ટ, જેમની દ્રષ્ટિ, જેમની વિચારસરણી, જેમની કાર્ય પદ્ધતિ, એ જ પ્રમુખ સ્વામી મહારાજે, યોગીજી મહારાજે તો આપણને મહંત સ્વામી ઓળખાવ્યા, પણ પ્રમુખ સ્વામીએ આપણને મહંત સ્વામી મહારાજની ભેટ આપી છે.
અને એ જ પ્રમુખ સ્વામી મહારાજે જે આપણને દ્રષ્ટિ આપી છે, તો આપે આ પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિજ્ઞા છે, એ જ ગુરુહરિ મહંત સ્વામીની પ્રતિજ્ઞા છે. એમાં આપણે સૌ કોઈ ભળીએ, વફાદારીથી છેલ્લા શ્વાસ સુધી આપણે સંસ્થા અને સત્પુરુષની સેવા કરી શકીએ. એ જ આજે પ્રમુખવણી દિનને ખૂબ અંતરથી પ્રાર્થના.